નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે કે બાળકનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે તો બાળકના મોતને લઈને મામલો સામે આવી રહ્યો છે। ધોરણ 5માં અભ્યાસ કરતા બાળક નદીમાં ડૂબી જતા મોત થયું છે। ચીખલીના પીપલ ગભણ ગામના બાળકનું મોત થયું છે તો શાળાના સમય પછી બાળકો નદીમાં નાહવા ગયા હતા તે દરમિયાન આ ઘટના બનવા પામી છે। નાહવા ગયેલા બાળક પૈકી પ્રિન્સ નામના બાળકનું મોત થયું છે તો બાળકનું મોત થતાં જ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। નવસારીમાં બાળકના મોતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે તો શાળાએથી પરત ફરતી વેળાએ બાળકો નદીમાં નાહવા માટે ગયા હતા તે દરમિયાન ચીખલીની આ ઘટના સામે આવી રહી છે। નાહવા ગયેલા બાળક પૈકી પ્રિન્સ નાયકનું મોત થયું છે। ઘટનાને પગલે બાળકનું મોત થતાં પરિવારમાં ઘેરો શોક જોવા મળી રહ્યો છે। જે ઘટના સામે આવી રહી છે ચીખલીના પીપળ ગભણ ગામની, જેમાં ધોરણ 5માં અભ્યાસ કરતો પ્રિન્સ શાળાએથી પરત ફરતી વેળાએ તમામ બાળકો નદીમાં નાહવા ગયા હતા જે પૈકી પ્રિન્સ નાયકનું ડૂબી જતા મોત થયું છે તો બાળકનું મોત થતાં જ પરિવારમાં ઘેરો શોક જોવા મળ્યો છે। નવસારીમાં ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકનું નદીમાં ડૂબતા મોત થયું છે જે સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ડૂબી ગયો છે તો ચીખલીના પીપલ ગભણ ગામના બાળકનું મોત થયું છે। આ ગામનું બાળક જ્યારે શાળાના સમય પછી નદીમાં નાહવા જાય છે તે દરમિયાન આ ઘટના બનવા પામે છે તો નાહવા ગયેલા બાળક પૈકી પ્રિન્સ નાયકનું મોત થાય છે।